મહાકુંભ મેળાનો આજે છે ત્રીજો દિવસ અને આજે પણ પવિત્ર સ્નાન માટે શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં ઉમટી પડ્યા છે। મકર સંક્રાંતિ એટલે કે ગઈકાલના દિવસે 3.5 કરોડ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી। 2 દિવસની અંકલપુર 5 કરોડ લોકોએ શાહી સ્નાન કર્યું છે, કારણ કે 13 તારીખ એટલે પોષી પૂર્ણિમાથી આ સ્નાનની શરૂઆત થઈ છે અને ગઈકાલે પણ 3.5 કરોડ લોકોએ આમ 2 દિવસની અંદર 5 કરોડ લોકોએ શાહી સ્નાન કર્યું। ત્રિવેણી સંગમ પર અખાડા શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। શ્રદ્ધાળુઓના ઘોડાપુર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા થઈ। પ્રયાગરાજમાં 45 દિવસ સુધી આ કુંભ મેળો ચાલશે, એટલે કે 26 ફેબ્રુઆરીએ આ કુંભ મેળાનો શાહી સ્નાન સાથે અંતિમ દિવસ હશે। ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીનું આ સંગમ સ્થળ છે।